ગીર સોમનાથના વેરાવળમાં એસએમસીના દરોડોનો કેસ કે જ્યાં દરોડા દરમિયાન હુમલા કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। જુગાર ક્લબ દરોડા કેસમાં 21 આરોપી રિમાન્ડ પર છે। તો વેરાવળ કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। 8 જુલાઈના એસએમસી દરોડા દરમિયાન થયો હતો આ હુમલો। પીએસઆઈને 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। સાથે જ 40 નામજોગ સહિત 200ના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે। મહિલા અને પુરુષ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। સાથે જ પીઆઈ જેએન ગઢવીને લીવ રિઝર્વમાં મુકાયા છે। એલસીબી પીએસઆઈ એચએલ જેબલિયાને પણ લીવ રિઝર્વમાં મુકાયા છે। તો ગીર સોમનાથના વેરાવળમાં એસએમસીના દરોડાનો કેસ કે જ્યાં 5 પોલીસ અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા। સમાચાર મોરબીથી કે જ્યાં ખેડૂતોનો સત્યાગ્રહ પાર્ટ 3 ની જાહેરાત કરી દેવામાં આવી છે। પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદન પત્ર અપાશે। 14 જુલાઈએ વિશાળ પદયાત્રા યોજીને આવેદન પત્ર આપવામાં આવશે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી આ વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મોરબીના ખેડૂતોનો સત્યાગ્રહ પાર્ટ 3 ની જાહેરાત કરી દીધી છે અને પરિપત્ર જે છે તે માન્ય નહીં। સાથે જ પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। આ સાથે વધુ અપડેટ માટે અમારી સાથે અમારા સંવાદદાતા જગદીશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જગદીશ, ખેડૂતોનો સત્યાગ્રહ પાર્ટ 3 ની ખેડૂતોએ જાહેરાત કરી દીધી છે અને હવે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। ખેડૂતોનો કેવો આક્રમક મૂડ? કૃપા, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના જેતપર ગામે જે આ માણસ ઉપવાસ ચાલતો હતો ને તેનો 19મા દિવસે અંત આવ્યો ને ત્યારબાદ પારણા કરવામાં આવ્યા છે। ત્યારબાદ કમિટીઓ દ્વારા અલગ અલગ રચના કરવામાં આવી છે। દરેક જિલ્લાઓમાંથી કમિટી બનાવવામાં આવી છે અને દરેક જિલ્લાઓમાં મોટી જાહેર સભા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ મંગળવારે એટલે કે 14 તારીખે એક પદયાત્રા યોજાશે અને આ પદયાત્રા યોજી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો વળતર મુદ્દે, આ વળતરનો જે વિરોધ કરવામાં આવશે ને વળતર તે ખેડૂતોને માન્ય નહીં હોય તેવા બેનર સાથે પદયાત્રા યોજી અને કલેક્ટરને આવેદન આપવામાં આવશે। જિલ્લાભરના ખેડૂતો મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી અને આવેદનપત્રો આપશે અને જે પ્રકારે અલગ અલગ રણનીતિ, આ તો એક ખાલી પદયાત્રાની રણનીતિ ઘડવામાં આવી છે, પરંતુ જે પ્રકારે ગુજરાતભરમાં અલગ અલગ રણનીતિથી આવેદનપત્ર આપવામાં આવશે, રજૂઆતો કરવામાં આવશે અને સરકારને જગાડવામાં આવશે અને જે પરિપત્ર છે તેનો વિરોધ પણ કરવામાં આવશે। કૃપા, બિલકુલ જગદીશ, માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો।